ની અંદર જુનાગઢ, રાજકોટ, જસદણ, ગોંડલ તમામ માર્કેટિંગ યાર્ડની અંદર નવી મગફળીની 70 થી 75,000 ગુણની આવક છે। આ આવકની અંદર ભાવની વાત કરીએ તો 700 થી લગાડી 1150 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। સામે સરકાર દ્વારા ટેકાના ભાવ 1452 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે। 750 થી 1450માં 500-600 રૂપિયાનો ડિફરન્સ છે। હાલ ખેડૂતોને છે એ શિયાળુ પાકમાં ઘઉં, ચણા, જીરું, રાયડાનું વાવેતર કરવાના કારણે એ વાવેતર ખર્ચ ખૂબ ઊંચો હોય, ખેડ, ખાતર, દવા, બિયારણ, જેના કારણે ખેડૂતોને હાલ છે એ 500 થી 600 રૂપિયાનો ખોટનો ધંધો કરી અને માર્કેટિંગ યાર્ડની અંદર છે મગફળી એ વેચવી પડે છે। પેલા 900 નો 2 રૂપિયા, આ ટેકાનો ભાવ નથી આવતા। શું કરવાનું ગયા મહેન્દ્ર અત્યાર સુધી યાર ભાવ આવો ભાવ હવે શું કરવાનું? ભાવ ઓછામાં ઓછા આનો 1200-1300 રૂપિયા હોવો જ જોઈએ ને। હાલો અત્યારે ટેકાના કરતા કદાચ ઓછા લે પણ કાંઈક ભાવ તો હોવો જોઈએ ને, બરાબર છે ને? 800માં ને 800માં માગે યાર્ડમાં, આવું ખેડૂતને ધોવાણ ધંધા કરે છે। હા, તો મારું કહેવાનું એવું છે કે ભાઈ બધા માર્કેટિંગ યાર્ડો અત્યારે 700 થી 800 ની અંદર બધી ખરીદી કરે છે અને જ્યારે સરકાર ખરીદવાની છે તો તેના 1400 ઉપર ભાવ આપવાનો। તો બધા માર્કેટિંગ યાર્ડોના ડિરેક્ટરોથી પ્રમુખને મારી એવી નમ્ર વિનંતી છે કે ભાઈ આ ખેડૂતનો તાજ છે, જે જમીન ખોદી અને તેનું ઉત્પાદન કરતા હોય છે, તો પૂરતા પ્રમાણમાં ભાવ મળે ખેડૂતને તો સારું છે। નકર જો આમનામ ભાવ રહેશે તો એક સમયે ખેડૂતને જમીન વેચી દેવાનો વારો એવું મને લાગે। મગફળી જે આવે છે અત્યારે હવાવાળી ભેજવાળી આવે છે અને એનો કોઈ વેપાર નથી। મિલુમાં સિંગ તેલમાં માંડવી હાલે એમ નથી, દાણાનો ભાવ નીચો છે, એને હિસાબે આજે ભાવ નીચા છે। જો મગફળી સારી અને સૂકો માલ આવશે તો ભાવ 1000 થી 1100 રૂપિયાની ગણતરી રહેશે એવું લાગે છે। સરકારે આજે જાહેર કર્યું છે કે 100 મણ લે, કાયદેસરનો આંકડો તેને 68 મણનો બતાવ્યો છે, પણ 100 મણ લે અને 12,66,000 ટન લેવાની એવો વિચાર છે। માર્કેટ ડિસેમ્બર પછી સુધરશે એવું લાગે, તેલમાં થોડી ગરાગી નીકળે પછી, કારણ કે સૂકા માલ આવે ત્યાર પછી બજાર સુધરશે। અત્યારે જનરલી હજી સિઝનની શરૂઆત હોય અને મગફળી હવાવાળી હોવાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે નહીં, કેમ કે અત્યારે મોઇશ્ચરનું પ્રમાણ વધારે હોવાથી કોઈ પણ પ્રકારની અત્યારે લેવાલી દાણામાં કે પિલાણમાં ક્યાંય પણ મગફળી ચાલે નહીં, એનાથી અત્યારે ભાવ નીચા છે। ઉપરથી સરકાર ગવર્મેન્ટ નીચા ભાવનું વેચાણ કરી રહી હોય એનાથી પણ બજાર દબાઈ રહી છે। અત્યારે જનરલ તમે જોવો ને તો 900, કાલની તારીખમાં સોમવારે ઓપ્શનમાં સરકારે 960 રૂપિયામાં મગફળી વેચી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।